હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું નાઇટ્રોજન ચક્ર વિશે. આના પહેલાં આપણે બે જૈવ ભૂરાસાયણિક ચક્રો વિશે સમજ મેળવી ચૂક્યા છીએ, જે કયા હતા તો ઓક્સિજન ચક્ર અને જલ ચક્ર. બરાબર. હવે આ જે નાઇટ્રોજન ચક્ર છે એ તમે ધોરણ 8માં પણ એની માહિતી મેળવી ચૂક્યા છો, તો એમાં જ થોડો વધારો કરીને તમારે અહીંયા શીખવાનું છે. બરાબર. તો આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન જે છે એ વાતાવરણમાં એટલે કે હવામાં સૌથી વધારે માત્રામાં રહેલો છે, અને એ કેટલા ટકા છે તો 78%. બરાબર. તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? 78% છે. એટલે કે વાતાવરણમાં એ વાયુ સ્વરૂપે રહેલો છે, એટલે કે N2 સ્વરૂપે. કયા સ્વરૂપે? N2. જે N2 ને શું કહેવામાં આવશે? N2 અણુ. ઓકે, જેમાં બે નાઇટ્રોજનના પરમાણુઓ સંયોજાયેલા છે. ઓકે, હવે આ જે નાઇટ્રોજનનો ઉપયોગ આપણે એટલે કે સજીવો, જે મોટાભાગના સજીવો છે સીધો ઉપયોગ કરતા નથી, એટલે કે આપણે એને વાયુ સ્વરૂપે ઉપયોગ કરતા નથી, પરંતુ એના સંયોજનો સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, જેમ કે આપણે વનસ્પતિની જ વાત કરીએ તો વનસ્પતિ પણ એનો શ્વાસ એટલે કે શ્વાસ માટે પણ એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરતો નથી. એટલે કે હવામાં રહેલ નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ મોટાભાગે સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એનો સીધો ઉપયોગ કરતા નથી, પરંતુ પરોક્ષ રીતે એનો ઉપયોગ કરે છે. તો એના કારણે અહીંયા જે સજીવો છે, સજીવોમાં એના કેટલાક અણુ ઘટક સ્વરૂપે તમને નાઇટ્રોજન મળી આવે છે. ઓકે, તો તે સજીવોમાં ઘણા બધા અણુઓના ઘટક તરીકે મળી આવે છે. કયા અણુઓ? જેમ કે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, પછી કેટલાક વિટામિન છે. તો આવા જે અણુઓ છે, બરાબર, જે બનાવવા માટે નાઇટ્રોજનની જરૂરિયાત ઘટક તત્વ તરીકે જરૂરિયાત પડતી હોય છે. બરાબર. એટલે કે ત્યાં આગળ નાઇટ્રોજન એમના અણુ બનવા માટે સંયોજાયેલો છે. ઓકે, તો કયા અણુઓ? તો પ્રોટીન, ન્યુક્લિક એસિડ એટલે જે આપણે ચેપ્ટર 5માં ભણી ચૂક્યા છીએ DNA વિશે. બરાબર. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ. બરાબર. એટલે કે એમને બનવા માટે કોની જરૂરિયાત પડતી હોય? ન્યુક્લિક એસિડની. બરાબર. અને ન્યુક્લિક એસિડ સાનો કયા ઘટકોનો બનેલો છે? તો એમાં નાઇટ્રોજન ઘટક પણ આવેલો છે. નો ડાઉટ બીજા ઘટકો પણ હશે, પરંતુ આ નાઇટ્રોજન પણ અંદર આવેલો હોય છે. ઓકે, બીજી વાત કરીએ કે જૈવિક રીતે અગત્યના સંયોજનો જેવા કે આલ્કલોઇડ અને યુરિયામાં પણ બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન આવેલો હોય છે. તો આ સજીવોમાં તો આ રીતના અણુ ઘટક તરીકે આવેલો જ હોય છે, પરંતુ કેટલાક જૈવિક અગત્યના જે સંયોજનો છે, બરાબર, તો એ સંયોજનો જેવા કે આલ્કલોઇડ, યુરિયા, તો એમના બંધારણ માટે પણ નાઇટ્રોજનની જરૂરિયાત પડતી હોય છે. હવે આ જે યુરિયા છે, તો તમે યુરિયા નામ સાંભળ્યું હશે કે જે ખાતર બનાવવા જે રાસાયણિક ખાતર હોય છે, બરાબર, તો એમાં યુરિયાનો પણ સમાવેશ થતો હોય છે. બીજા કેટલાક છે રાસાયણિક ખાતરો, એમાં એક યુરિયા પણ છે. બરાબર. જેના અંદર શું રહેલું હોય છે? નાઇટ્રોજન પણ રહેલો હોય છે. બરાબર. જે વનસ્પતિને એક પ્રકારે એના પોષક તત્વો પ્રોવાઈડ કરશે. બરાબર. બીજી વાત કરીએ કે જે આ બધા સજીવો છે એ મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરતા નથી અથવા તો કરી શકતા નથી. આથી જે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને તેના ક્ષારોમાં રૂપાંતરણ થવું જરૂરી છે, અને આ જે ક્ષારોમાં રૂપાંતરણ થાય છે એને કહેવામાં આવે છે, એ ક્રિયાને કહેવામાં આવે છે નાઇટ્રોજન સ્થાપન. એને શું કહેવામાં આવશે? નાઇટ્રોજન સ્થાપન. તો નાઇટ્રોજન સ્થાપન એટલે શું? તો જે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન એના ક્ષારોમાં એટલે કે નાઇટ્રોજન યુક્ત ક્ષારોમાં રૂપાંતરણ થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે
છે, બરાબર. હવે આ જે નાઇટ્રોજન સ્થાપન એટલે કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ એ બે પ્રકારે જમીનમાં નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતરણ થશે. કઈ રીતના? તો એક છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અને બીજું છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. તો સૌપ્રથમ આપણે વાત કરીએ રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. તો રાસાયણિક નાઇટ્રોજન સ્થાપનમાં શું થશે? તો તમે આ વીજળીના ચમકારા દ્વારા આ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ જમીનમાં ભળતો હોય છે. ઓકે, તો એને શું કીધું છે? રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન ની રીત કહી છે. ઓકે, તો હવે એમાં થતું શું હોય છે તો એ જોઈએ કે જે વીજળીના ચમકારા જ્યારે એટલે કે વરસાદ દરમિયાન ચોમાસા દરમિયાન જે વીજળીના ચમકારા થાય છે તો તેના દ્વારા એક તાપમાન અને દબાણ એક ઊંચું બનતું હોય છે, જેનાથી વાતાવરણમાં રહેલ ઓક્સિજન સાથે આ નાઇટ્રોજન સંયોજાઈને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? નાઇટ્રોજન ઓક્સાઇડ, જેને સૂત્ર સ્વરૂપે અણુસૂત્ર સ્વરૂપે લખવું હોય તો NO2 લખી શકીએ છીએ. તો વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુરૂપ N2નું એટલે કે આપણે વાયુરૂપ જે નાઇટ્રોજન હવામાં જે વાયુરૂપ મળે છે એનું સૂત્ર શું આવશે? તો N2. ઓકે, તો એ N2નું એ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રોજન ઓક્સાઇડમાં સ્થાપન થાય છે. ઓકે, તો આ થઈ ગયો નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતરણ. ઓકે, હવે આ તો વાતાવરણમાં એક વાયુ સ્વરૂપે નાઇટ્રોજન ઓક્સાઇડ જોવા મળશે. કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે. જેમ કે કાર્બન છે તો કાર્બન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. કાર્બન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, જે એક પ્રકારે ગેસ છે. તો એ જ રીતના અહીંયા નાઇટ્રોજન પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? નાઇટ્રોજન ઓક્સાઇડ. ઓકે, જે શું છે? ગેસ છે, વાયુ છે, બરાબર. તો હવે આ જે છે એ અત્યારે પણ વાતાવરણમાં જ ફરી રહ્યો છે. તો હવે એ જમીનમાં કઈ રીતના એટલે કે જમીન સુધી કઈ રીતના પહોંચશે? તો હવે આ જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. શું કરે છે? પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એ નાઇટ્રિક એસિડ એટલે કે HNO3માં રૂપાંતરણ પામે છે, જેને શું કહેવામાં આવશે? નાઇટ્રિક એસિડ. ઓકે, આની સાથે એક બીજો પણ એસિડ છે જેને નાઇટ્રસ એસિડ પણ ઓળખાય છે, એટલે એક બીજો છે, બરાબર. આને શું કહેવામાં આવશે? HNO3 ને નાઇટ્રિક એસિડ. પરંતુ એ ક્યારે બનશે? જ્યારે આ વાતાવરણમાં રહેલા પાણીના બુંદ સાથે જ્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવે છે. કેમ? કારણ કે જ્યારે આવા અધાતુ ઓક્સાઇડ, આ નાઇટ્રોજન કેવો છે? અધાતુ છે, બરાબર. તો જ્યારે અધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે એ શું બનાવે છે? એસિડ બનાવતા હોય છે. ઓકે, આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, જ્યારે ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝિક ઓક્સાઇડ બનાવતા હોય, બરાબર. એટલે કે એક પ્રકારના બેઝ બનાવતા હોય, જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરો તો શું બનશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ H2O, તો MgOH ટ્વાઇસ. તો આ એક શું છે? બેઝ છે, જેને કહેવામાં આવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. MgO પ્લસ H2O તો MgOH ટ્વાઇસ જે આવશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડ સ્વરૂપે જમીનમાં ભળે છે, એટલે કે જમીન પર આવે છે. ઓકે, તો ચલો એ જોઈ લઈએ કે આ ઓક્સાઇડ પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવશે અથવા તો નાઇટ્રસ એસિડ પણ બનાવે છે, અને જે વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે. ઓકે, અને એનો ઉપયોગ પછી કોણ કરે છે? તો વિવિધ સજીવો દ્વારા થાય છે. ઓકે, તો અહીંયા રાસાયણિક નાઇટ્રોજનના સ્થાપનમાં બે રીતે નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને
એસિડ બનાવે છે. કયા એસિડ? તો નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ. ઓકે, અને એનો ઉપયોગ પછી વિવિધ સજીવો કરે છે. જમીન પર રહેતા એટલે કે વનસ્પતિઓ દ્વારા પણ થઈ શકે છે. એ જ્યારે ભળે જમીનમાં, બરાબર, તો એ વનસ્પતિ દ્વારા મૂળ દ્વારા શોષણ કરવામાં આવતું હોય છે. અથવા તો જે જલીય પ્રાણીઓ હોય, જલીય સજીવો હોય, એ પણ એનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે વિવિધ સજીવો દ્વારા એનો ઉપયોગ થતો હોય છે. હવે વાત કરીએ આપણે જૈવ નાઇટ્રોજન સ્થાપન. ઓકે, તો જે જૈવ નાઇટ્રોજન સ્થાપન એટલે કે કેટલાક સજીવો દ્વારા આ વાતાવરણમાં રહેલ જે નાઇટ્રોજન છે એનું ભૂમિમાં એટલે કે જમીનમાં સ્થાપન કરવામાં આવતું હોય છે. ઓકે, તમે ધોરણ 8માં બંને પ્રક્રિયાઓ એટલે કે શીખી ગયા હતા કે ભાઈ વીજળીના ચમકારા દ્વારા વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ભળે છે, નાઇટ્રોજન સંયોજનો યુક્ત. ઠીક છે, અને બીજું જે નાઇટ્રોજન સ્થાપકના જે સજીવો છે એમના દ્વારા પણ એ જમીનમાં ભળતો હોય છે. ઓકે, તો હવે એ જે નાઇટ્રોજન સ્થાપક જે સજીવો છે એ કયા છે? તો એ પણ બે પ્રકારના છે. જોઈએ તો એમાં જે સિમ્બિકુળની વનસ્પતિ હોય છે. હવે સિમ્બિકુળની વનસ્પતિ એટલે કઈ? તો કઠોળ વર્ગીય વનસ્પતિ. બરાબર, તો જે પણ આપણે કઠોળ ખાઈએ છીએ એ કઈ વનસ્પતિ છે? તો સિમ્બિકુળની વનસ્પતિ. તો હવે આ જે સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની રચના અથવા સંરચના આવેલી હોય છે જેને કહેવામાં આવે છે મૂળગંડિકા. શું કહેવામાં આવે છે એને? મૂળગંડિકા. એટલે કે જે મૂળ હોય, માન લો કે આ મૂળ છે, બરાબર, તો હવે એ મૂળના ઉપર આમ ગાંઠ જેવી રચનાઓ સર્જાતી હોય છે અથવા તો બનેલી હોય છે, જેમાં કેટલાક બેક્ટેરિયા એમની સ્થાપના થતી હોય છે, એટલે કે ત્યાં આગળ રહેતા હોય છે. બરાબર, અને એ કયા બેક્ટેરિયા? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા હોય છે? એ રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો જ્યારે પણ આ સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગીય વનસ્પતિ ઉગાડવામાં આવે છે ત્યારે જમીનમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા એમના મૂળ પર સ્થાપિત થઈ જાય છે. ઓકે, અને એ મૂળ દ્વારા પોતાનો ખોરાક લે છે અને બીજું એ શું કરે છે? તો બેક્ટેરિયા એ જે વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં રૂપાંતરણ કરી આપે છે, જેનો પછી કોણ ઉપયોગ કરે છે? આ વનસ્પતિઓ ઉપયોગ કરે છે. ઓકે, કેમ? કારણ કે આપણને ખબર છે કે જે કઠોળ વર્ગીય આપણે વનસ્પતિ એટલે કે કઠોળ જે ખાઈએ તો એમાંથી કયો પોષક તત્વ મળે? તો પ્રોટીન મળે. બરાબર, અને આ પ્રોટીનને બનવા માટે નાઇટ્રોજનની જરૂરિયાત પડતી હોય છે, જે આપણે અણુ ઘટક તરીકે જોઈ ગયા હતા. ઓકે, તમે અહીંયા જોઈ ગયા હતા કે ભાઈ નાઇટ્રોજન એટલે કે આ પ્રોટીન જે બનવું હોય તો એના માટે પણ શું જરૂરિયાત હોય? નાઇટ્રોજન જરૂરિયાત હોય. બરાબર, તો એ આ રીતના આ પ્રકારના જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય એ નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં રૂપાંતરણ કરી અને એ કોને આપે છે? વનસ્પતિ. અને વનસ્પતિ પછી એનો ઉપયોગ કરીને પ્રોટીનમાં રૂપાંતરણ કરે છે. ઓકે, તો સિમ્બિકુળની વનસ્પતિઓમાં જે મૂળની વિશિષ્ટ પ્રકારની સંરચના છે એટલે કે મૂળગંડિકામાં રહેલા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અથવા તો જે ભૂમિમાં કેટલાક બીજા મુક્તજીવી બેક્ટેરિયા પણ રહેતા હોય છે, એ શું કરે છે? નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. એટલે કે વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપિત કરે છે. ઓકે, તો અહીંયા બે પ્રકારના આપણે સજીવો જોયા. કયા કયા? એક તો આ જે સહજીવી બેક્ટેરિયા. કેમ સહજીવી? કારણ કે આ એકબીજા પર આધાર રાખે છે. સિમ્બિકુળની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એ જે સહજીવી એમનું જીવન થઈ જશે. ઓકે, તો સહજીવી એટલે કે એકબીજાને કામ ઉપયોગમાં આવે છે. જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ નાઇટ્રોજન સ્થાપન કરીને એમને એક પ્રકારના ખનિજ એટલે કે ખનિજ તત્વ આપે છે. બરાબર, અને વનસ્પતિ જે સિમ્બિકુળની વનસ્પતિ છે એ એમને ખોરાક આપે છે. કોને? રાઇઝોબિયમ બેક્ટેરિયાને. તો એ એકબીજાને શું કરે છે? ઉપયોગમાં આવે છે. ઓકે, મદદ કરે છે. ઠીક છે,
તો અહીંયા આ જે સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા અને જે બીજા કેટલાક ભૂમિમાં રહેતા મુક્તજીવી બેક્ટેરિયા પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો એમ બે પ્રકારના સજીવો અહીંયા જૈવ નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે. કયા કયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા અને મુક્તજીવી બેક્ટેરિયા. ઓકે, તો તમારે આ મૂળ ગંડિકા સ્વરૂપે વ્યાખ્યા પણ આવી શકે છે, અથવા તો જે સિમ્બિકુલની વનસ્પતિમાં કયા બેક્ટેરિયા સ્થાપિત થાય છે તો કયા આવશે? રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે તમે ધોરણ 8માં પણ આ નામ ભણી ચૂક્યા છો. ઓકે, હવે વાત કરીએ કે આ જે નાઇટ્રોજન સ્થાપન થતું હોય છે એ એક એમોનિયા સ્વરૂપે થતું હોય છે, બરાબર, એટલે કે NH3 સ્વરૂપે. ઓકે, એટલે કે આ સજીવો શું કરતા હોય છે તો વાતાવરણમાં જે N2 છે એનું એમોનિફિકેશન ક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતરણ કરે છે. એટલે કે જે વાતાવરણમાં રહેલા N2 નું એમોનિયામાં જે રૂપાંતરણ થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે તો એમોનિફિકેશન કહેવામાં આવે. એમોનિફિકેશન ક્રિયા કહેવામાં આવે છે. અને એ એમોનિફિકેશન ક્રિયા દ્વારા નાઇટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતરણ થાય છે. ઓકે, અને આ એમોનિયાનું પછી નાઇટ્રીકરણ થાય છે. શું થાય છે? નાઇટ્રીકરણ. ઓકે, અને આ નાઇટ્રીકરણ થઈને ક્રિયા દ્વારા એ એમોનિયા શામાં રૂપાંતરણ થાય છે તો નાઇટ્રાઇટ અથવા તો નાઇટ્રેટમાં ફેરવાય છે. ઓકે, અને આ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનો ઉપયોગ પછી કોણ કરે છે તો વનસ્પતિ દ્વારા એમના પોષક તત્વો સ્વરૂપે એ મૂળ દ્વારા જમીનમાંથી શોષાય છે. ઓકે, તો નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું વનસ્પતિઓ મેળવીને તેઓને એમિનો એસિડમાં ફેરવે છે. એટલે કે આ શું કરશે? મૂળ દ્વારા એમને શોષશે. કયા? આ જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ વાળા જે સંયોજનો છે એમને. ઓકે, અને એમને મેળવીને તેઓ શું કરે છે? એમિનો એસિડમાં ફેરવે છે. આમને શામાં ફેરવે છે? એ એમિનો એસિડમાં. અને એ એમિનો એસિડમાં પછી તેનો ઉપયોગ ક્યાં આગળ થાય છે તો પ્રોટીનના નિર્માણ માટે એ એમિનો એસિડનો ઉપયોગ વનસ્પતિમાં થાય છે. ઓકે, તો આ વાત હતી જે જૈવ નાઇટ્રોજન સ્થાપનની. ઓકે, કે જે જૈવ નાઇટ્રોજન સ્થાપન દ્વારા જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બને છે કઈ રીતના તો સિમ્બિકુલની વનસ્પતિ દ્વારા પહેલાં તો જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અને કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા છે એમના દ્વારા એમોનિયામાં નાઇટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતરણ કરવામાં આવે છે. એટલે કે એમોનિફિકેશનની ક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ શું થશે તો એમોનિયાનું નાઇટ્રીકરણ ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ઓકે, અને આવા સંયોજનોનું વનસ્પતિઓ શોષણ કરીને એમને એમિનો એસિડમાં ફેરવે છે અને એ એમિનો એસિડ પછી પ્રોટીન બનાવવામાં ઉપયોગ લેવાય છે. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ આ તો વાત હતી વનસ્પતિ દ્વારા, એટલે કે સજીવો, કેટલાક બેક્ટેરિયા જેવા સજીવો અને એમના દ્વારા પછી જે નાઇટ્રોજન બનાવાયો એ વનસ્પતિઓ ઉપયોગ કરે છે. ઓકે, તો હવે આ જે વનસ્પતિ પર આધાર રાખતા જે સજીવો છે એટલે કે પ્રાણીઓ છે એ કોને? એ વનસ્પતિને ખાશે, બરાબર. તો પછી એમના દ્વારા પણ શું થાય છે જે નાઇટ્રોજન વાળા જે સંયોજનો હશે, બરાબર, જેમ કે આપણે કઠોળવર્ગીય વનસ્પતિ ખાઈએ છીએ, બરાબર, તો એમાં પણ શું હશે? પ્રોટીન. તો પ્રોટીન એ શાનો બનેલો છે? નાઇટ્રોજન. તો એ નાઇટ્રોજન પણ આપણા શરીરમાં આવવાનો છે. ઓકે, કયા સ્વરૂપે? પ્રોટીનના અણુઓ સ્વરૂપે, બરાબર. તો જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓ એમનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહ ભૂમિમાં શું થશે? ઉમેરાવાના. ઠીક છે, અને ભૂમિમાં જે કેટલાક બેક્ટેરિયા જે રહેલા છે જે એમનું વિઘટન કરે છે. વિઘટન કરવું એટલે કે એમને નાના નાના ટુકડાઓમાં, નાના નાના કણોમાં રૂપાંતરણ કરવું, એટલે સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવું. ઓકે, તો એ કેટલાક બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા જે નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં પરિવર્તન કરી
ભૂમિમાં એમને મુક્ત કરાય છે અને જે ફરીથી પાછું વનસ્પતિ એનો ઉપયોગ કરે છે. ઓકે, તો એમના જે મૃતદેહમાં જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો હશે એ વિઘટન થાય છે વિઘટકો દ્વારા, અને વિઘટકો કરવાવાળા કોણ છે? તો બેક્ટેરિયા છે. બરાબર, જે શામાં રૂપાંતરણ કરે છે? તો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતરણ કરી આપે છે. અને આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ એ ફરી પાછા ભૂમિમાં મુક્ત થાય છે અને પછી એમનો વનસ્પતિ દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાય છે. ઓકે, હવે એના બાદ તો આ તો વાત હતી કે પાછું જમીનમાં રહેલ જે નાઇટ્રોજનવાળા સંયોજનો હતા એ વનસ્પતિ ઉપયોગ કર્યો, વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓએ કર્યો, પ્રાણીઓના જે મૃતદેહ અથવા તો જે વનસ્પતિના જે મૃતદેહ છે એ પાછા જમીનમાં ભળીને ફરી પાછા એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો બને છે. ઓકે, એટલે કે અત્યારે સુધી જે પણ આપણે પ્રક્રિયા જોઈ એ વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન હતો વાયુ એ જમીનમાં ભળે છે. ઓકે, તો હવે એની સાથે આપણે જોઈએ કે જે વાતાવરણમાં રહેલો વાયુ છે એ તો સમપ્રમાણમાં જ રહે છે. તો એના માટે જે જમીનમાં રહેલ જે નાઇટ્રોજન સંયોજનો છે એ ફરી પાછા વાતાવરણમાં ઉમેરાવા જોઈએ. જે કઈ પ્રક્રિયાથી ઉમેરાય છે? તો ડીનાઇટ્રિફિકેશન. કઈ પ્રક્રિયા? ડીનાઇટ્રિફિકેશન. નાઇટ્રિફિકેશન એટલે કે જે વાતાવરણનો નાઇટ્રોજન છે એ જમીનમાં ભળે છે એને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે. ઓકે, અને જે ડીનાઇટ્રિફિકેશન એટલે કે જમીનમાં રહેલ જે નાઇટ્રોજનના સંયોજનો છે એ સંયોજનો ક્યાં ભળે છે? તો એનું રૂપાંતરણ થાય છે નાઇટ્રોજન વાયુમાં, જેને શું કહેવામાં આવશે? ડીનાઇટ્રિફિકેશન. તો જે ડીનાઇટ્રિફિકેશનમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા એના માટે જવાબદાર હોય છે. જે તમારે એક નામ યાદ રાખવું હોય તો સ્યુડોમોનાસ કરીને બેક્ટેરિયા હોય છે. બીજા કેટલાક હોય છે પરંતુ એક નામ યાદ રાખવું હોય તો આ રાખી શકો. કયું? સ્યુડોમોનાસ. તો જે આવા કેટલાક બેક્ટેરિયા શું કરે છે? તો જમીનમાં રહેલ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપે નાઇટ્રોજનમાં રૂપાંતરણ કરે છે. એટલે આ નાઇટ્રાઇટ અને નાઇટ્રોજનનું કોના સ્વરૂપે? N2 સ્વરૂપે રૂપાંતરણ કરે છે. અને આ N2 વાયુ સ્વરૂપે રૂપાંતરણ થતાં એ પુનઃ વાતાવરણમાં ભળી જાય છે, પ્રવેશે છે. ઓકે, તો આમ કરીને આખું નાઇટ્રોજન ચક્ર વાતાવરણમાંથી જમીનમાં અને જમીનમાંથી વિવિધ સજીવોમાં રૂપાંતરણ પામી અને ફરી પાછું વાતાવરણમાં ભળે છે. એમ 3 જગ્યાએથી આ નાઇટ્રોજનનું વહન થાય છે, નાઇટ્રોજન તત્વનું. ઓકે, વાતાવરણમાં, ભૂમિમાં અને સજીવોમાં. ઠીક છે. તો આમ વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીના સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. ઓકે, તો જે નાઇટ્રોજન એ N2 એટલે કે વાયુ સ્વરૂપે વાતાવરણમાં હતો તો એ એના મૂળભૂત સ્વરૂપથી પસાર થઈને ભૂમિ અને પાણીમાં સાદા અણુઓ સ્વરૂપે ફેરવાય છે. અને એ પછી સજીવો દ્વારા વધારે જટિલ અણુઓમાં ફેરવાય છે. એટલે એનો ઉપયોગ સજીવો જ્યારે કરે છે ત્યારે એનું એ નાઇટ્રોજનનું જટિલ ઘટકોમાં, જટિલ અણુઓમાં એનું રૂપાંતરણ થાય છે અને ત્યારબાદ તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. ઓકે, એટલે કે જ્યારે તેમનું મૃતદેહ દ્વારા ફરી પાછું જમીનમાં ભળશે તો જમીન દ્વારા પાછું જે ડીનાઇટ્રિફિકેશન કરવાવાળા જે બેક્ટેરિયા છે એ ફરી પાછું એનું શું કરે છે? વાતાવરણમાં ભેળવી આપે છે. ઓકે, આમ કરીને આખું નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે નિરંતર. ઓકે, તો આ તો વાત હતી એની માહિતી વિશે. હવે એનું જે ચક્ર આપ્યું છે એ પણ આપણે જોઈ લઈએ. તો આપણને ખબર છે કે મોટા ભાગે વાતાવરણમાં નાઇટ્રોજન રહેલો છે અને એ પણ કેટલા ટકા? તો 78%. બરાબર. તો વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન, હવે એનો ઉપયોગ કોણ કરવાનું છે? તો એનો વનસ્પતિઓ નહીં, પરંતુ જે વનસ્પતિ એટલે કે જે આપણે સિમ્બિકુળની વનસ્પતિ કહીએ છીએ ને, તો એમના અંદર એમના મૂળ ગંડિકામાં રહેલા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરે છે? તો નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કયા સ્વરૂપે? તો
એમોનિયા સ્વરૂપે. ઓકે, અને ત્યારબાદ એ શું કરશે તો એમનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતરણ કરે છે. તો ત્યારબાદ આપણે શું દર્શાવીશું તો જે લીલી વનસ્પતિઓ જેવી એમના દ્વારા એટલે કે એમાં અંદર રહેલા જે આવા કેટલાક બેક્ટેરિયા છે એમના દ્વારા શું થાય છે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. શું થશે અહીંયા નાઇટ્રોજનનું સ્થાપન. ઓકે, ત્યારબાદ એ વનસ્પતિનો ઉપયોગ કોણ કરે છે તો પ્રાણીઓ કરવાના છે. બરાબર, તો એમનો ઉપયોગ પ્રાણીઓ કરે છે. ઓકે, અને એ પ્રાણીઓના મૃતદેહ દ્વારા શું ઉત્પન્ન થશે એમોનિયા ઉત્પન્ન થશે. બરાબર, એની સાથે સાથે બીજું કે આ જે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા અથવા તો કેટલા મુક્તજીવી બેક્ટેરિયા હતા એ પણ શું કરે છે તો એ પણ એમોનિયામાં જ ફેરવે છે. શામાં ફેરવે છે એમોનિયામાં. બરાબર, અને એ એમોનિયાનું પછી શામાં રૂપાંતરણ થાય છે તો નાઇટ્રાઇટ્સ અથવા તો નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય છે. ઓકે, તો નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ. બરાબર, તો એમનું રૂપાંતરણ થઈ ફરી પાછું એનો કોણ ઉપયોગ કરે છે એ વનસ્પતિઓ જ ઉપયોગ કરે છે. ઓકે, એની સાથે સાથે જે આપણે વાતાવરણમાં જે વીજળીના ચમકારા દ્વારા પણ જોયું કે એ પણ શું થતું હોય છે તો એ પણ નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડ દ્વારા પણ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ જમીનમાં ભળતો હોય છે. ઓકે, તો એનું પણ એ રીતના નાઇટ્રિફિકેશન થતું હોય છે. તો એને આપણે કંઈક આ રીતના બતાવીશું. નાઇટ્રિફિકેશન થવું એટલે કે નાઇટ્રોજન વાયુનું નાઇટ્રોજનના સંયોજનોમાં રૂપાંતરણ થવું. તો જે વાતાવરણીય અથવા તો ઔદ્યોગિક સ્થાપન માટેનો ઉપયોગ થશે. વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન. બરાબર, અને ત્યારબાદ એમનું નાઇટ્રિફિકેશન કરીને થઈને શું થાય છે તો ફરી પાછું એ ડિનાઇટ્રિફિકેશન થઈ અને ક્યાં આગળ ભરે છે વાતાવરણમાં પાછું આવે છે. ડિનાઇટ્રિફિકેશન. બરાબર, તો આમ આખું નાઇટ્રોજન ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. એટલે કે મુખ્યત્વે આ જે બધું હશે એ ક્યાં આગળ જમીન પર સર્જાશે. બરાબર, તો મુખ્યત્વે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન અને જમીનમાં રહેલા નાઇટ્રોજનનું શું થતું હોય છે વહન થતું હોય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યા કરે છે. ઓકે, એની સાથે એમનો ઉપયોગ વનસ્પતિ દ્વારા પણ થાય છે અને પ્રાણીઓ પણ એ વનસ્પતિનો ઉપયોગ કરે છે. અને એ પ્રાણીઓનો જ્યારે મૃતદેહ બને છે તો પ્રાણીઓ અને વનસ્પતિના મૃતદેહ દ્વારા પણ એમોનિયા એટલે કે કેટલાક નાઇટ્રોજન સંયોજનો બનશે અને એ નાઇટ્રોજન સંયોજનો ફરી પાછા કોણ ઉપયોગ કરે છે તો એ લીલી વનસ્પતિઓના ઉપયોગમાં આવશે. અથવા તો પછી ડિનાઇટ્રિફિકેશન થઈને એમનું શું થઈ જાય છે વાતાવરણમાં ભળી જાય છે. એમ કરીને વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એની માત્રા પણ શું થતી હોય છે જળવાતી હોય છે. ઓકે, તો આજે આપણે વાત કરી નાઇટ્રોજન ચક્ર વિશે. ઠીક છે, તો તમારે આ એક અગત્યનો મુદ્દો છે જે તમારે નોટબુકમાં પણ લખી દેવું. બરાબર, થેન્ક યુ.